जय माताजी जय श्री कृष्ण फ्रेंड्स। तो आज मैं कोई रेसिपी शेर नहीं करी पण सीताफळना बी આપણે અલગ सीताफळમાંથી કેવી રીતે કરવાને તેનો વિડિયો બનાવ્યો છે। એકદમ સરળતાથી તમે सीताफळના બીને અલગ કરી શકો છો। આમ તો જનરલી આપણે सीताफळના બીને અલગ કરવાની જરૂર પડતી નથી, આપણે એમને જ सीताफळ ખાઈતા હોઈએ છીએ। પણ જો તમારે રબડી બનાવવી હોય કે सीताफळની બાસુંદી બનાવવી હોય તો કોઈ પણ સ્વીટ બનાવવું હોય તો તેને બી सीताफळમાંથી કેવી રીતે અલગ કરવાને એકદમ સરળતાથી મેં આમાં બતાવ્યું છે। તો તેની માટે સૌપ્રથમ તો મેં અહીંયા ચોપર લઈ લીધું છે અને હા, આપણી सीताफळ એકદમ સરસ એવા પાકી ગયા હોય ને તેવા લેવાના, તો તમારા એકદમ સરળતાથી આ પલ્પમાંથી सीताफळના બી અલગ થઈ જશે અને એકદમ સરળતાથી તમે આને કરી શકશો। બિલકુલ પણ ઝંઝટ નહીં લાગે। અને જો નાના બાળકોને પણ તમારે ખવડાવવું હોય, જેના દાંત ના હોય તો આવી રીતે તમે તેને એકદમ સરળતાથી सीताफळ ખવડાવી શકો છો। તો શું કરવાનું છે, પહેલા તો આપણે ચોપર લઈ લેવાનું છે। અને હા, જો તમારી પાસે ચોપર ના હોય તો હું આગળ પણ તમને બતાવીશ કે બીજી કઈ રીતે આપણે તેને સરળતાથી કરી શકીએ છીએ। તો પહેલા બધું सीताफळ આવી રીતે આપણે પલ્પને બી સહિત આવા ચોપરમાં નાખી દેવાનું છે। જેટલું સમય તેટલું કરવાનું। અને હવે ચોપરને બંધ કરી અને તેને આપણે ચોપ કરી લેવાનું છે। જો એકદમ સરળતાથી તમે આને કરી શકશો। તો જો થોડીક વાર આપણે આવી રીતે કરશું ને એટલે બી ઓટોમેટિકલી જ તેમાંથી અલગ થઈ જશે અને તેનો ગર એટલે કે પલ્પ હોય ને એ પણ અલગ થઈ જશે। એકદમ સરળતાથી તમે આને ફક્ત 2 થી 3 જ મિનિટમાં તમારા થઈ જશે। તો હવે પહેલા આપણે આ ચોપરમાંથી પહેલા એનું કાઢી લેવાનું છે। અને જો તમારે આવી રીતે જ બીને કાઢવા હોય ને તો આમનામ તે થોડા બધા ભેગા થઈ ગયા હશે, તો આવી રીતે પણ તમે એકદમ સરળતાથી બીને કાઢી શકો છો। પણ આમાં થોડીક બીને કાઢવામાં વાર લાગે છે, એટલે આપણે શું કરવાનું કે આપણે જે પૂરી આપણે તળીએ ત્યારે તેનો જારો જે યુઝ કરતા હોય ને, જે મોટો જારો આવે છે તે લઈ લેવાનું અને એમાં આપણે આવી રીતે નાખી દેવાનું છે। બી સહિત જ આપણે આ પલ્પને નાખી દેવાનો આમાં અને ચમચી વડે તમે આવી રીતે ફેરવશો ને એટલે તેનો પલ્પ છે ને, જે ગર છે ને એ નીચે આવી જશે અને બીજ ખાલી ઉપર રહેશે। જુઓ, એકદમ સરળતાથી તમે આને કરી શકો છો। તો તમે પણ એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો, ફટાફટ થઈ જશે। ફક્ત 2 થી 3 જ મિનિટમાં તમારે આ પ્રોસેસ થઈ જાય છે। અને જો, અને હું તમને બીજી રીત પણ કહેતી હતી, તો જો તમારી પાસે ચોપર ના હોય તો આવો જારો જ લઈ લેવાનો અને આમાં તમારે પહેલા सीताफळના બી સહિત પલ્પને નાખી દેવાનો અને તમે આવી રીતે પ્રેસ કરશો ને એટલે આપોઆપ જ તે બી છૂટું પડતું જશે અને નીચે છે તેનો પલ્પ નીકળતો જશે। તો તમે એવી રીતે પણ કરી શકો છો। તો તમને જે પણ બેમાંથી ગમે તે રીત સહેલી પડતી હોય ને તે તમે કરી શકો છો। તો જુઓ, એકદમ સરળતાથી બી એકદમ ચોખ્ખા થઈ ગયા ને નીચે આપણો પલ્પ પણ થઈ ગયો છે। અને જો 1 થી 2 તમારે બી એમાં વયા જાય ને તો તમારે એને કાઢી નાખવાના છે ને। એકદમ સરળ રીતથી તમે આ કરી શકશો અને ઝડપથી પણ તમારે આ सीताफळનો પલ્પ નીકળી જશે અને બી પણ અલગ થઈ જશે। તો છે ને, અને હા, જો તમને મારી રેસીપી શું તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો। ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી।